तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं। कि कोई न समझे ने तो धोखावाड़ी કરે। ગીર સોમનાથના ઉનામાં કોળી સમાજના સમૂહ લગ્નોત્સવમાં ફરી એકવાર મંત્રી પરસોત્તમ સોલંકી અને ધારાસભ્ય હીરા સોલંકીનો જૂનો અંદાજ જોવા મળ્યો। ધોકાવાડીથી લઈને બુરે વક્તની શાયરી સુધી સોલંકી બંધુઓના નિવેદનોએ સોશિયલ મીડિયામાં આગ લગાવી દીધી છે। મંત્રી પરસોત્તમ સોલંકીએ વિસ્ફોટક નિવેદન આપ્યું। પરસોત્તમ સોલંકીએ મંચ પરથી આડકતરી રીતે ચેતવણી આપતા કહ્યું કે ઘણીવાર જાહેરમાં ભાષણમાં કંઈક કહી દઉં અને જો કોઈ ન સમજે તો ધોકાવાડી પણ કરાય। હું ઘણીવાર પેપરમાં નહીં પણ જાહેરમાં ઘણીવાર ભાષણમાં કહી દેતો કે કોઈ ન સમજે ને તો ધોકાવાળી કરે। આ પ્રશ્નના સમાચારમાં જયારે આવ્યું ને ત્યારે ટીવી વાળાએ ઘણો એનો પ્રચાર કર્યો અને મને પૂછ્યું કે તમારે એવું કેવું? મેં બીજે કીધું જ નહીં, સાચું તમે નાણાં તો તમારો પણ મારા હાથે સાચું અને મારા સમાજની જરૂર એ નહીં સમજે તો કોણ સમજે? એટલે મારો સમાજ સમજે અને હું કહું છું સમાજે સમજે। એટલે મારે આ બધું કઈ વાત કરવાની જરૂર નથી। મારા સમાજને કોઈ દુઃખી કરશે તો હું નહીં છું, એ લોકો કરે કે ના કરે, પણ મને મારો કોળી સમાજ બહુ પ્યારો અને મારો લાયક। એટલે હું જે કરું ને એ મારા દિલથી કરતો અને સમાજના ભલા માટે। બીજી તરફ રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીએ પણ શાયરીના અંદાજમાં વિરોધીઓને આડે હાથ લીધા। તેમણે કહ્યું કે અમને જેવા સમજવા હોય તેવા સમજો, જ્યારે ખરાબ સમય આવશે ત્યારે આ સોલંકી પરિવાર જ પડખે ઉભો રહેશે। કદાચ તમારા હારા દિવસોમાં અમે કદાચ પડખે ન ઉભા રહી શકતા હોય તો એની ચિંતા ન કરતો મિત્રો, પણ બુરા સમયમાં તમારા પડખે ઉભા રહેવાના પ્રયત્ન કરશું, જમણો આંખ બનીને પ્રયત્ન કરશું। આ હરમાઈ માટે આ બધું જોયું। આ સુરતના લોકો અહીંયા બેઠા છે, ત્યાં બી આ વાત કઈ રીતે આવે છે, હજુ એકવાર શાયરી બોલી જાઓ। तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, तेरे दिन अच्छे हैं तो मुझसे किनारा कर ले, हम तो बुरे लोग हैं, बुरे वक्त में काम आते हैं। हमने जेवा समझવો એવા સમજે, પણ અમારે જે સમય તમારો બુરો વખત આવશે ને એ સમયે તમને કોઈ દેખાય કે ન દેખાય, પરસોત્તમભાઈને હાકલ કરજો, હીરાલાલ સોલંકીને હાકલ કરજો, દિવેશને હાકલ કરજો, આ ચેતન કુમારને આ જમાયો બેઠા છે, હાકલ કરજો, તમારો છપડો બંધ બનીને તમારા પડખે ઉભા રહેવાના સંપૂર્ણ પ્રયત્ન કરજો। આજે સુરત સમાજે પ્રેમ આપ્યું છે ને હંમેશા અમે કે ચાય વાંચી